જય મુરલીધર, હું આપનો દોસ્ત હમાભાઈ આહિર. મિત્રો, કેમ છો? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો મેં પિન્ટુ કોળીને જવાબ દેવા માટે બનાવેલો છે. પિન્ટુ કોળી એટલે સસ્તી પબ્લિસિટી મેળવવા નીકળેલો માણસ. જે પેલી કહેવત છે ને કે આ મેરે પણ માંડવો ના રે. એક ભેંસ હતી, એ ભેંસ પ્લેન સાથે ભટકાણી તો ભેંસ ફેમસ થઈ ગઈ. એમાં પિન્ટુ કોળીને માયાભાઈના વિડીયો બનાવીને ફેમસ થવું છે, બીજું કાંઈ નથી. જે માયાભાઈનો વિવાદ અમુક લોકો કરતા, અમુક લોકોને ખબર નહોતી એ પણ વિવાદમાં પડ્યા હતા. અમુક લોકો જાણી જોઈને વિવાદ કરતા હતા. ગરીબોને હથિયાર બનાવ્યું હતું. માયાભાઈએ ગરીબોને વચ્ચે આવું કીધું, ગરીબોને હથિયાર બનાવીને ખોટો ખોટો અમુક વિવાદ કરતા. પણ એ બધા ધંધે લાગી ગયા છે ને હવે બધાય ધંધે લાગી ગયા. પણ આ એક વ્યક્તિ હજી ખેંચીને લાંબુ કરે છે. પિન્ટુ કોળી, માપ મારી જાય છે ભઈલા એકદમ. તારે જીભ ઉપર લગામ હોવી જોઈએ. આહિર સમાજ કોઈની બકોતી નથી, માયાભાઈ કોઈની બકોતી નથી. કાયદામાં રહે એટલો ફાયદામાં રહે, એ વસ્તુ યાદ રાખજો. તું જેવું બોલે છે ને એવું 100% એનાથી વિશેષ અમને બોલતા આવડે, પણ અમે તને જવાબે ના દઈએ. અમને વિડીયો રમતા નથી આવડતું. તું વિડીયો બનાવે ને અમે વિડીયો બનાવી, તું બનાવે ને અમને નથી આવડતું. અમે તો તને આમ રોકડો જવાબ આપી દઈએ. હવે માપ મારે તો વધારે સારું. વિશેષ થઈ ગયું છે, તારું અતિ થઈ ગયું છે. તને વાંધો કોની સાથે છે? આહિર સમાજારે વાંધો છે, માયાભાઈ સાથે વાંધો છે, ગુજરાતના કલાકારો સાથે વાંધો છે, કે ભાજપ પક્ષ સાથે વાંધો છે? તને વાંધો કોની સાથે છે? આજથી ફીટ 5 મહિના પહેલા આવી રીતે જ તું નીકળી પડ્યો હતો સસ્તી પબ્લિસિટી માટે. માયાભાઈને વિડીયા બનાવતો હતો. આટલો ફેર પડ્યો માયાભાઈને, એક નખવા ફેર પડ્યો ના પડે. તારા જેવાથી માયાભાઈને ફેર ના પડે, બિલકુલ ના પડે. અને તું એ જાણે છે, સારી રીતે જાણે છે. તારા જેવા કેટલાય ઊભા છતાં, અને હજી પણ તારા જેવા ઘણા ઊભા છતાં કાંઈ ફેર પડ્યો? એટલે ફેર કોઈ નહીં પડે. તું અમારા ચક્કરમાં પડવું રહેવા દે. અમે માલધારી છીએ. અમે વગડાનો વિફરેલો હાંડ હોય ને એને કંટ્રોલ કરવાની તાકાત ધરાવીએ છીએ. મેં તને આજે વિડીયોના માધ્યમથી જવાબ આપ્યો. આ વિડીયો તારા સુધી પહોંચે એટલે તારે સુધરી જવું પડે. શું કામ અનાપશના બોલ છો? વિરોધ પૂરો થઈ ગયો. જેણે વિરોધ કરવો હતો એણે કરી લીધો. જેને જે પણ કરવું હતું એ કરી લીધું બધું. પછી પડ્યું મૂકું પોતપોતાને ધંધે લાગી જાય. પણ તું તો હજી પડ્યું મૂકતો નથી. તું હજી પડ્યું મૂકતો નથી. અને જો પહેલાં તને કહી દઉં છું એક જ વાક્યમાં સીધું કે માયાભાઈ વિશે અનાપ શનાપ તો બિલકુલ ના બોલતો. બિલકુલ નહીં એટલે બિલકુલ નહીં. શું કામ બોલ છો ભાઈ? શું કામ અનાપ શનાપ બોલ છો? ગયા વખતે તું આજથી 5 મહિના પહેલાં પણ તું આવી રીતે વિડીયો ઉતારતો હતો. અમે તને ફોન દ્વારા કીધું, અમે તારા વિડીયો બનાવીને વિડીયોના માધ્યમથી તને શૂટ કર્યો હતો. બગદાણાવાળી મેટર પણ પૂરી થઈ જતી, એકદમ કોર્ટમાં જતી રહેતી, કોર્ટ મેટર થઈ ગઈ, તોય તું પડ્યું નહોતો મૂકતો. એવી રીતે પાછું આ મેટરમાં તે કર્યું. એટલે તું એવું વિચારતો હોઈશો કદાચ કે આવી મોટી મોટી હસ્તી છે એનો હું વિરોધ કરું ને ફેમસ થઈ જાઉં, પછી મને કોઈ પાર્ટી નાની મોટી ટિકિટ આપે અને હું તાલુકા જિલ્લામાં ફોર્મ ભરું જીતી જાઉં તો ના 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 ના, એ તારાથી બહુ દૂર છે. એ વસ્તુ યાદ રાખજે. તારા વિડીયો લોકો જોતા હોય તો તું એવું ના સમજતો કે લોકો મને સહાય છે. ભાઈ, એ તો જોકરના વિડીયો હોય તો એને જોવે લોકો ટાઈમપાસ માટે. એમ તારા વિડીયો લોકો ટાઈમપાસ માટે જોવે છે, ફક્ત ટાઈમપાસ. તને કોઈ સિરિયસ નથી લેતા. એ વસ્તુ યાદ રાખજે. જે કામ કરતો હોય, જે ધંધો કરતો હોય એ કર. તું અમારા ચક્કરમાં ના પડ. અમારા ચક્કરમાં તું ના પડ. તું જે ધંધો કરતો હોય તારો ના રાખ બધું. આઈનો વેવેટ તું સૌરાષ્ટ્રનો રહેવા દે. જે પણ તને પ્રોબ્લેમ છે તો અમને કે હા મને પ્રોબ્લેમ છે. ફેર કોઈ ના પડે. તારાથી હું ફેર પડે?
તારી જેવા તો કયક નીકળી પડ્યા ગુજરાતમાં. શું ફેર પડ્યો ભાઈ? એટલે આ વિડીયોના માધ્યમથી હું તને કહું છું, તું સંદેશો માને તો સંદેશો, ચેલેન્જ માને તો ચેલેન્જ. હવે ચૂપ થઈ જાય. માયાભાઈના વિશે અનાપ શનાપ ના બોલતો. આટલામાં સમજી જાય. ઘણું સારું. ઓકે, ચલો ત્યારે મારો આ વિડીયો જેમ બને એમ વધારે શેર કરો ભાઈ. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.